આજનો આપણો મહત્વનો પ્રશ્ન છે ઓમનો નિયમ લખો 2 માર્ક્સ। આ સળંગ પ્રશ્ન છે પણ આપણે પહેલા ટૂંકો પ્રશ્ન આને કરી લઈએ। ઓમનો નિયમ લખો। વૈજ્ઞાનિક થઈ ગયા જર્મન ભૌતિક શાસ્ત્રી ઓમ। એમનું પૂરું નામ છે જ્યોર્જ સાયમન ઓમ। ઘણા એમને સીમન એવું બી બોલે છે, સાચું નામ સાયમન છે। 3 ભાઈ બહેન હતા। એક બેન હતી, 2 ભાઈ હતા। ગરીબ પરિસ્થિતિ હતી। માતા દરજી કામ કરતી, પિતા છે કોઈ લોક હામા કરવા અને ઘડિયાળો હરખી કરવીને આવું કામ કરતા। અને એમણે અભ્યાસ માટે એક વખત તો કોલેજ છોડી દેવી પડી, કારણ કે ખર્ચો થાય એમ હતો નહીં। અને બહુ શરમાળ સ્વભાવનો માણસ, કોઈ આગળ કાંઈ 2 શબ્દો કહેવા હોય તો ના કહી શકે એવો માણસ। અને એ આ સરસ મજાનો આપણને નિયમ આપીને ગયા। એમણે બહુ આવી ઇન્ટરેસ્ટ હતી ઇલેક્ટ્રોનિક રચનાઓને તોડવી ફોડવી જોડવી, કંઈક નવું એમાં શીખવું। માની લો કે આપણી બોડી છે, હ્યુમન બોડી, એ હ્યુમન બોડીને તમે માની લો 6 એમ્પિયરનો કરંટ હોય તો વાંધો નથી આવતો ત્યાં સુધી, પણ જો આ કરંટ વધે તો ઘડિયાળના સેલનો જે છે 2.5 એમ્પિયર 3 એમ્પિયર 6 એમ્પિયર સુધી આપણે સહન કરી લઈએ, પણ જેમ જેમ વધે એમ આપણને એ ઝટકો મોટો લાગે અને આપણો જીવ જઈ શકે છે। તો આવું કેમ થાય છે? ત્યારે આ સાયમન નામના વૈજ્ઞાનિકે કહ્યું કે જે આ એમ્પિયર છે તમારા 6, 10, 12, 50 હો જે બી હશે, એ આધાર રાખે છે વોલ્ટેજ ઉપર। અને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે સંબંધ છે એ એમણે તારવ્યો। એને લગતો આ નિયમ છે, બહુ સીધો સાદો નિયમ છે। અને એટલા માટે આપણને સરળ લાગશે કારણ કે ઓલરેડી 10મામાં આને આપણે જોઈને આવ્યા છીએ। તો પહેલાં આપણે જવાબ લખવો કેવી રીતે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે એવી રીતે જ આ પ્રશ્ન લખીશું। એટલે આપણે લખીએ 1928માં, હવે તમને આખું નામ યાદ આવે ને કે જ્યોર્જ સાયમન ઓહમ નામના જર્મન ભૌતિક શાસ્ત્રીએ આ નિયમ આપ્યો તો લખવાનું, બાકી આવું ટૂંકમાં લખવાનું। 1928માં ઓમ નામના વૈજ્ઞાનિકે વી અને આઈ એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ આપ્યો, જેને આપણે ઓમનો નિયમ કહીએ છીએ। તો નિયમ શું છે? નિયમ કંઈક આવો છે। આ નિયમ છે ને જૂના સિલેબસમાં તમને મળી જશે। નિશ્ચિત, નવી બુકમાં નથી નિયમ લખેલો હરખી રીતે, નવી બુકમાં સીધું ઇક્વેશન છે। નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ પણ સુવાહક ના એક છેડેથી બીજા છેડે વહેતો પ્રવાહ, એટલે આપણે કહી દઈએ સુવાહકમાં વહેતો પ્રવાહ I એ તેના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના, ટૂંકમાં લખી શકો વોલ્ટેજના, તો વિદ્યુત સ્થિતિમાનને આપણે નામ આપી દીધું વી। આમ તો ડેલ્ટા વી હોય પણ વી ના સમ પ્રમાણમાં હોય છે। નિયમ બીજી રીતે બોલાય, વાહકમાંથી વહેતો પ્રવાહ લાગુ પાડેલ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે। આટલી લીટી લખો તોય તમારો બેડો પાર। આવડું લાંબુ ના આવડે તો ફરી બોલો। વાહકમાંથી વહેતો પ્રવાહ તેને લાગુ પાડેલ વોલ્ટેજના
સમપ્રમાણમાં હોય છે. વી અને આઈ વચ્ચેનો સંબંધ છે વી ચલે છે આઈ. અહીંયા તમારે થોડુંક આવું લેવું પડશે. આપણે તો બોલ્યા છું કે આઈ ચલે છે વી છે, આપણે વી ચલે છે આઈ નથી બોલ્યા હો. અહીંયા મેં ખોટું કર્યું છે ને. આઈ એ વીના સમપ્રમાણમાં છે, પણ મેં લખી દીધું છે વી ચલે છે આઈ. અને ચલ દૂર કરતા અચળ આવશે, એ આવશે આ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. કોઈ કે અમારે અહીંયા અચળ દૂર કરવો છે તો વી ઇઝ ઇક્વલ આઈ ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ વી. તો અચળ થયો કે નહીં? આ બાજુ 1/r તરીકે મૂકવાનો, આ બાજુ r તરીકે મૂકવાનો, બે સેમ વસ્તુ જ થઈ ગઈ. વીર વી આઈ આર વીર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આ ઓમનો નિયમ છે. આના અન્ય સ્વરૂપ જુઓ, એક તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર થાય અને બીજું આર ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા આઈ થાય. આ એના ત્રણ સ્વરૂપ 1, 2 and 3. તમારે જે શોધવાનું હોય એને કરતો બનાવી દેવાનો. અહીંયા કહેવામાં આવ્યું છે કે વી અને આઈના ફેરફાર કંઈક એવી રીતે થશે કે અંતે આર છે એ અચળ રહેશે. જ્યાં આર ઇઝ ઇક્વલ ટુ અચળ, જેને વાહકનો અવરોધ કહે છે, અંગ્રેજીમાં કહીશું રેઝિસ્ટન્સ, એટલે એનો આર લખ્યો છે. રેઝિસ્ટન્સ એટલે અવરોધ. આ અવરોધ શું છે? રસ્તામાં ચાલતા આવતા બમ્પ છે. હા, એ બમ્પ છે ને આર્ટિફિશિયલ બમ્પ છે, આપણે બનાવ્યા છે. પણ અમથો અવરોધ શું? જેમ કે હવાનો અવરોધ હોય, પાણી કેનાલમાંથી વહેતું હોય તો ઘણા બધા અવરોધ નડતા હોય, એમ પ્રવાહ વહેતો હોય ત્યારે પ્રવાહ વહેતો હોય માને ઇલેક્ટ્રોન વહેતો હોય. પ્રવાહમાં કોણ વહે છે? પ્રોટોન તો વહેતા નથી, માત્ર જે છે ઇલેક્ટ્રોનની જ ઉલટફેર થઈ રહી છે. તો જે ઇલેક્ટ્રોન વહેતા હોય એ ઇલેક્ટ્રોન વહેતી વખતે ધન આયનો સાથે જે અથડામણ અનુભવે છે એ અથડામણ જ અવરોધ છે. એ અવરોધ છે વાહકનો. જેનો આ અવરોધ ઓછો હોય એની અંદર વહન સારું થશે. તો અચળાંક છે ને એ અવરોધ કહે છે. તેનો એકમ, અવરોધનો એકમ શું? તેનો એકમ છે ઓમ. એનો સિમ્બોલ છે આવો ઊંધો લોટો, એને ઓમ બોલાય અથવા ઓમેગા પણ બોલાય. ઓમ એનો એકમ છે ઓમ છે. અન્ય એકમ બનાવો તો આરને કરતા બનાવ્યા તો અંશમાં છે વોલ્ટ અને છેદમાં છે એમ્પિયર. એન્ડ બીજો એકમ છે જે તમે હજી ભણ્યા નથી પણ 10માં ભણી ગયા હતા, પાવરનું સૂત્ર. પાવર પી બરાબર વીઆઈ. વીઆઈપી ભણ્યા હતા ને? તો આ વોલ્ટેજને કરતા બનાવો તો પી ભાગ્યા આઈ થાય. પીનો એકમ થાય વોટ અને અપોન થાય એમ્પિયર. તો અહીંયા વીની જગ્યાએ તમે વોટ અપોન એમ્પિયર અને ઇન્ટુ એમ્પિયર, તો વોટ અપોન એમ્પિયર સ્ક્વેર, આવા બે એકમો અહીંયા પણ જેટલા બનાવો એટલા બને ફિઝિક્સમાં તો એકમો. આ તો લાગે કે છે એક બે એકમો લખ્યા છે. મેઇન એકમ તમારે આ જ યુઝ કરવાનો છે. અને પારિમાણિક સૂત્ર કેટલું છે? આર. અહીંયા રફકામ કરી લઈએ, આટલામાં જગ્યા છે. જુઓ, આર ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા આઈ. અને તમે જાણો છો કે યુ બરાબર ક્યુ ઇન્ટુ વી પ્રમાણે વી ઇઝ ઇક્વલ ટુ યુ ભાગ્યા ક્યુ. આને અહીંયા મૂકી દો તો આર બરાબર યુ ભાગ્યા ક્યુ ઇન્ટુ આઈ. હે ને? વીની કિંમત તમને પારિમાણિક સૂત્ર યાદ રહે એટલા માટે કહું છું. યુનું પારિમાણિક ઉર્જાનું શું? તો કે m1 L2 T-2. ક્યુનું શું થાય? ક્યુનું Q1 I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી થાય ને? I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ A1 T1 અને આઈનું વળી પાછું શું થાય? A1. તો સૂત્ર થઈ ગયું M1 L2 T, બોલો T -3 અને A-2. M1 L2 T -3 A-2 આ રેઝિસ્ટન્સનું સૂત્ર છે. એક બેન્ચ હતી 2017ની, કઈ બેન્ચના છોકરાઓ છે ને 12 -32 તરીકે યાદ રાખતા. હું ગમ્યું, મેં કીધું વાત તો આમ બરાબર છે. છેવટે કઈ બી રીતે યાદ જ રહેતું હોય તો કંઈક ખબર છે તો યાદ નથી. ઓકે, ચલો ટૂંકામાં એકવાર પતાવી દઈએ. તો મેં સૂત્ર ત્યાં લખ્યું છે, હું અહીંયા લખી દઈએ. M1 L2 T -3 A-2 આવું એનું સૂત્ર છે. અને બીજું એક છે કે આ કોના પર આધાર રાખે છે. આ કોના પર આધાર રાખે છે, આ તમારે લખવા જોઈશે નહીં હિન્ટ. તો એ મેં અહીંયા લખી દીધું છે. એ કોના પર આધાર રાખે છે? અવરોધનો આધાર
જે વાહક હોય એ દ્રવ્યના જાત ઉપર એટલે કે પ્રકાર પર આધાર છે. ઝડપથી લખજો. બીજો પ્રશ્ન છે, વાહકની અવરોધકતા નો સૂત્ર મેળવો. જો કે આ સરળ પ્રશ્ન હતો પણ આપણે એને બીજા ભાગમાં કરી દીધો. આ પ્રશ્ન બીજી રીતે કેવી રીતે પૂછાય? બીજી રીતે પૂછાય કે વાહકનો અવરોધ, અવરોધકતાની જગ્યાએ શું? અવરોધ. વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે સમજાવો. અવરોધ કોના પર આધાર રાખે છે સમજાવો. આ 2 ગુણ, અઢી ગુણ તો ના હોય, 3 ગુણ, એવો આ પ્રશ્ન છે. પણ અંતે જે સૂત્ર મળે આપણા કામનું ધ્યાન રાખ્યું. આપણે જાણીએ છીએ કે વાહકનો વિદ્યુત ભારોના વહનનો વિરોધ કરવાનો ગુણધર્મ એટલે અવરોધ. અવરોધ એટલે શું? વિદ્યુત ભારોને વહન થવા દેવામાં રોડા નાખવા, આડા ન વહેવા દેવા ઇઝીલી. અને આ અવરોધનું સૂત્ર છે R બરાબર V ભાગ્યા I. કલ્પના કરી લો કે કોઈ એવો એક વાહક છે, દાખલા તરીકે હેન આ એક વાહક છે. આવો, અને આ વાહક ની કંઈક લંબાઈ છે. માની લો કે આ વાહકની લંબાઈ છે L. વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે A. આ વાહક છે, એ આડછેદ અને L લંબાઈ. આ ફિગરનું નામ આપી દઈએ. ફિગર A મુજબ એ આડછેદનું ક્ષેત્રફળ અને L લંબાઈ ધરાવતો વાહક ધ્યાનમાં લો. આવો ને આવો એક વાહક એની પાછળ બીજો મૂકી દો. માની લો કે હેન એ વાહક છે. હવે આકૃતિ તો બધી અલગ એક જેવી દોરવી શક્ય નહીં, થોડી થોડી અલગ તો પડશે. પણ માની લો કે આ એ જ વાહક છે અને એ વાહકની પાછળ માની લો કે આ વાહક પૂરો થયો જ્યાં આગળ અહીંયા, અને આ વાહક છે L લંબાઈનો, રેડી, જેનું આડછેદનું ક્ષેત્રફળ A છે, એની લંબાઈ છે L. આ વાહક જ્યાં પૂરો થયો ત્યાં આગળ વળી પાછો બીજો એક વાહક એની પાછળ મૂકી દો, એવડો ને એવડો અને એવો ને એવો. અને એની એ લંબાઈ છે એટલી ને એટલી, કારણ કે એનો એ જ વાહક છે એવડી જ સાઈઝનો, એટલે L. તો L અને L ટોટલ વાહકની લંબાઈ થઈ ગઈ 2L. તમે આમાંથી I પ્રવાહ પસાર કરી રહ્યા છો, આમાંથી I પ્રવાહ વહી રહ્યો છે વાહકમાંથી. તો અહીંયાથી I ગયો તો એ I ક્યાં જશે? વળી બીજામાં એન્ટર થશે અને ઓલા છેડે નીકળી જશે. કલ્પના કરો પાણીની પાઇપ છે, એક છેડે પાણી દાખલ કર્યું, બીજા છેડે નીકળશે. એવી તમે 2 પાઇપ કરો, 3 પાઇપ કરો, પાણી તો જે દાખલ કર્યું હોય જ નીકળવાનું છે. એમાં શું ફેર પડશે? અને પાઇપ 2 સરખી સાઈઝની છે, જાડા પતળીએ નથી કરી, પણ 2 છેડા આના હતા, એના 2 છેડા વચ્ચે વોલ્ટેજ V હતો અને બાજુમાં આવ્યો એટલે એના 2 છેડા વચ્ચે વોલ્ટેજ V થયો, એટલે ટોટલ પીડી થઈ ગયા 2V. આનું નામ ફિગર B આપીએ. ફિગર B પ્રમાણે તેવો જ બીજો વાહક તેની નજીક મૂકતા, નજીક નહીં તેની સાથે જ ચોંટાડી દીધો છે, મૂકતા બંનેમાંથી
વહેતો પ્રવાહ I સમાન છે, પરંતુ વોલ્ટેજ, હું પીડી લખતો હતો, વોલ્ટેજ 2V થશે. માટે આનો જે અવરોધ છે એ અવરોધનું નામ આપી દીધું હોય R1 આખાનો, અથવા R ડેશ. ઓલરેડી આપણે R તો નામ આપેલું છે એટલે R ડેશ. તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ થશે Vની જગ્યાએ 2V ભાગ્યા I, હે ને? અને 2M ના એમ V ભાગ્યા I નો મતલબ થાય R, એટલે એનો જવાબ શું થઈ ગયો? 2R. સમીકરણ 1 પરથી આપણે લખ્યું છે આ. તો આ થઈ ગયા 2R. આનો અર્થ સમજ્યા તમે? વાહકની લંબાઈ બમણી કરી તો વાહકનો અવરોધ પણ બમણો થયો. વાહકની લંબાઈ બમણી કરી, આટલી હતી એટલે એટલી ડબલ કરી નાખી તો વાહકનો અવરોધ પણ બમણો થયો, બમણો થયો, બમણો થયો. એનો મતલબ થયો કે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણ. વાહકની લંબાઈ બમણી કરતા અવરોધ પણ, અમુક છોકરું હોય ને જેમ કોઈ એમ બમણું થાય કે છે, આ તો અવરોધ પણ બમણો થાય છે. માટે R ચલે છે શું કહેવાય? L. પાણીની કેનાલ છે મિત્તલ દીદી, અને પાણીની કેનાલ જેટલી લાંબી હશે, હાથ લઈ લો અહીંયાથી, માથું નીચે પડી જાય છે. પાણીની જે કેનાલ છે જેટલી લાંબી હશે એટલો એને અવરોધ વધારે નડવાનો. વાહક તાર જેટલે દૂરથી લઈ જાય એટલો તાર વધારે અવરોધનો સામનો કરવાનો, કારણ કે એને વહન વધારે કરવાનું છે, વધારે અવરોધોનો સામનો કરશે. પાણીને વહેવા માટે લાંબી કેનાલ છે, એ કેનાલ જેટલી વધારે લાંબી એટલો કચરો વધારે પડશે, વચ્ચે નાવા ભેહોય પડશે, પાણી લોકો ખેંચી લેતા હશે. એ તો બધું ઠીક, પણ બીજો અવરોધ કેટલો બધો આવશે? વચ્ચે બ્રિજ બનાવેલા હોઈ શકે, કંઈ ને કંઈ થશે, બાષ્પીભવન થઈને પેલું થતું હોય છે, પાણી ઉડી જશે. પણ આપણે માનીએ કે અહીંયા કોઈ પ્રવાહ ઉડી જતો નથી, પણ અવરોધ ચોક્કસ નડે છે ને લંબાઈના સમપ્રમાણમાં છે. હજી બીજી વાત, આ જે વાહક છે એનો જ વાહકો આ વાળો, આ વાહક આ વખતે આપણે આ વાહકની લંબાઈ બમણી નથી કરી, પણ થોડીક લાંબી આકૃતિ કરી દઉં. આ વાહકની લંબાઈ બમણી નથી કરી તો આ વાહકને બે ટુકડાઓમાં આવી રીતે આડછેદ સ્વરૂપમાં ભાગ કરી નાખો, આમ આડો કાપી નાખો. એટલે આટલા ટુકડાનો એરિયા થઈ ગયો A/2 ને આટલા ટુકડાનો એરિયા B થઈ ગયો A/2, પણ બંનેમાંથી કરંટ અલગ અલગ ફ્લો થશે. એટલે આમાંથી I/2 ને આમાંથી એ, તમે સમજો આ ઉપર તીર માર્યું છે એટલે આ ભાગ, એમાંથી પણ I/2 છે. ટુકડો એવડો ને એવડો, એટલે વોલ્ટેજ છે એમ જળવાઈ રહ્યા. હવે પીડી નથી બદલાણો. ફિગર C પ્રમાણે વાહકના આડછેદને બે ભાગમાં વિભાજિત કરતા પ્રત્યેક ભાગનો પ્રવાહ I/2 થશે. માટે R" ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા I/2 ઇઝ ઇક્વલ ટુ ફરી પાછા 2V ભાગ્યા I, એટલે વળી શું થયું? 2R જ થયા. ક્યાંથી તમે 2R લખ્યા? તો કે અમને સમીકરણ 1 દેખાણું, એમાં જ્યાં V ભાગ્યા I હોય ત્યાં અમે R મૂકતા શીખ્યા છીએ. વળી અવરોધ બમણો થયો. અવરોધ ક્યારે બમણો થયો? ક્ષેત્રફળ કેવું કરી નાખ્યું? અડધું. તો વાક્ય બને છે આવું નામ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતા અવરોધ બમણો થાય છે. માટે R ચલે છે 1/a ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. ક્ષેત્રફળ અડધું, અવરોધ બમણો. ઓલામાં લંબાઈ
બમણી અવરોધ બમણો. સમજાણું રિંકુ દીદી? આ સૂત્ર ને આ સૂત્ર એ બંનેને કરો ભેગા. કેનાલનું ઉદાહરણ શ્રેષ્ઠ છે કે નહીં? તમે જુઓ, કેનાલને હાંકડી કરી નાખો તો પાણીને વહેવા માટે અવરોધ વધી ગયો ને. વાયર પતલો એટલો વાયરની અંદરથી પ્રવાહને વહેવામાં તકલીફ પડવાની. તમારે જ નીકળવું હોય ને રસ્તો સાંકડો હોય, રસ્તો પહોળો હોય. જેટલો રસ્તો પહોળો એટલો અવરોધ ઓછો, ટ્રાફિક ઓછું થવાનું. તો એ કરંટ માટે બી તો લાગુ પડે છે. આ સૂત્રને આ સૂત્રને ભેગું કરો. આને 3 કહી દઉં, આને 4 કહી દો, આને 5 કહી દો. નામ મેં ક્યાં રખા है? તો સમીકરણ 3 અને 5 ને ભેગા કરો તો આર ચલે છે એલ ભાગ્યા એ. અચળ લાવો, એનું નામ આપ્યું રો એલ ભાગ્યા એ. રોયલ, રોયલ યાદ રાખો, રો એલ ભાગ્યા એ. આ સમીકરણ 6, આ 6 સમીકરણ આપણા કામનું. અને જ્યાં રો ઇઝ ઇક્વલ ટુ અચળાંક છે, સીધું નામ આપી દઉં વાહકના દ્રવ્યની અવરોધકતા. अवरोधकता नाम एनु आई गયું अवरोधकता. कोई चाहे तो, अगर इच्छा है तो, अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. आर ए भाग्या एल आम કરી શકે છે. રો ને કરતો બનાવી તો કરી શકે છે. આનો એકમ શું છે? ઓમ. આનો એકમ મીટર વર્ગ. આનો એકમ મીટર, મીટર કેન્સલ. તેનો એકમ ओम इंटू मीटर छे. अच्छा, पारिमाणिक सूत्र मुझे बताओ क्या होगा? तो ओम नु पारिमाणिक सूत्र छे आर अवरोध छे ने M1 L2 T-3 A-2 અને આનું L1 મીટરનું શું થાય? L1 એટલે હું અહીંયા L1 નાખું વધારાનું એટલે કેટલા થઈ ગયા? L3. તો આ અવરોધકતાનું પારિમાણિક સૂત્ર છે. આ કોના પર આધાર રાખે છે અવરોધકતા? દેખો, અવરોધ કોના કોના પર આધાર રાખે છે? દ્રવ્યની જાત ઉપર. અવરોધ માત્ર દ્રવ્યની જાત ઉપર આધાર નથી રાખતો. દેખો, અવરોધ છે ને એ લંબાઈ અને આડછેદ ઉપર પણ આધાર રાખે છે. એવું આપણે એડ કરી શકીએ. મેં તો ખાલી એટલું લખ્યું દ્રવ્ય પર આધાર રાખે, પણ લંબાઈ અને આડછેદ ઉપર આધાર રાખે. આ છે ને આ અવરોધકતા. અહીંયા ટૂંકમાં બતાવીએ. રો નો આધાર દ્રવ્યની જાત પર છે, પરિમાણ પર નથી. આ ઉપરાંત અન્ય પર પણ છે. કોના કોના પર? તાપમાન, દબાણ પર પણ છે. તમે આ લખીશું ને? હાલો, દેખાય છે ને? તાપમાન અને દબાણ ઉપર છે. કદાચ MCQમાં આવે તો આપણને આઈડિયા હોવો જોઈએ. ચલો ફરી એકવાર યાદ કરી લો. એક ઇટાળી જેવું કાંઈક લીધું વાહક, એ લંબાઈ એ આડછેદ, એના જેવું જેવું પાછળ બીજું મૂક્યું 2L કર્યા તો વોલ્ટેજ 2V થઈ ગયા. એટલે R ઇઝ ઇક્વલ ટુ 2V ભાગ્યા I, એટલે જવાબ આવ્યો 2R. આપણે કહ્યું કે R ચલે છે L. બીજા ભાગમાં એના 2 આમ ટુકડા કરી નાખ્યા એટલે એમાંય પાછું આપણને 2V અને ભાઈ I/2 થયું એટલે V ભાગ્યા I/2 એટલે 2R જવાબ આવ્યો. આપણે કહ્યું કે R ચલે છે 1/A. આ સૂત્રને આ સૂત્રને ભેગા કરીને સૂત્ર બનાવ્યું સમીકરણ 6. ઠપકારો. ત્રીજો પ્રશ્ન છે, હજી બીજી રીતે હોઈ શકે. તે પરથી અવરોધકતા અને વાહકતાના સૂત્ર આપો અને ઓમનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવો, વગેરે વગેરે કંઈ બી હોય. તો પ્રશ્નમાં એક વસ્તુ ખાસ અહીંયા મહત્વની આપણને જોવા મળી છે, વિદ્યુત પ્રવાહ ઘનતા. અત્યાર સુધી તો ઘનતા જોઈતી, એમાં દળ ઘનતા હતી, વિદ્યુત ભાર ઘનતા હતી, એમાં રેખીય પૃષ્ઠ અને કદ ને. આ વિદ્યુત પ્રવાહ ઘનતા બિલકુલ. વિદ્યુત પ્રવાહ હંમેશા કોઈ પણ વાહકમાંથી પસાર થતો હોય ત્યારે એ વાહકનો તમે લઈને આડછેદ લઈ શકો. એમાં બીજું આપણે શું લઈએ? આડછેદ. આ આડછેદ છે અને આ આડછેદમાંથી પસાર થતો પરિણામી જે વિદ્યુત ભાર હોય એને જે તે સમય વડે ભાગો એટલે Q ભાગ્યા T કરો, એને આપણે I કહીએ છીએ. આ જે આડછેદ છે એ આડછેદનું કોઈ ક્ષેત્રફળ એ જેટલું હોય, એ ક્ષેત્રફળ વડે પ્રવાહને ભાગો એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા મળે. તો શોર્ટ અને એકદમ મીઠું સ્વીટ સમીકરણ છે
I ભાગ્યા A. વિદ્યુત પ્રવાહ ઘનતા. આઈ જા J ઇઝ ઇક્વલ ટુ I ભાગ્યા A છે. કેવી રીતે? આપણે થોડુંક અહીંયા ડિટેલિંગ કરીએ. હમણાં તમે ભણી ગયા, હમણાં જ શું ભણ્યા છેલ્લે થિયરીમાં કે અવરોધનું સૂત્ર R બરાબર છે ρ L ભાગ્યા A. વિગત આપવાની હવે જરૂર નથી. L એટલે વાહકની લંબાઈ, A એટલે એના આડછેદનું ક્ષેત્રફળ ને ρ એટલે અવરોધકતા. આપણને ખબર છે આ અવરોધ છે. તથા જે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ IR. આમાં સમીકરણ 1 મૂકતા R અહીંયા મૂકી દો તો V ઇઝ ઇક્વલ ટુ I ρ L ભાગ્યા A થશે, है ना? यही तो होगा. क्या होगा? तो आ तो ओमનો નિયમ થઈ ગયો એક બીજી રીતે. V ઇઝ ઇક્વલ ટુ I ρ L ભાગ્યા A. L લંબાઈ ના વાહક માટે V ઇઝ ઇક્વલ ટુ લખાય E ઇન્ટુ L. આ વાહક છે તો આમાંથી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? માની લો કે આ તરફ ઇલેક્ટ્રોન્સ જઈ રહ્યા છે, આમ માની લો કે ઇલેક્ટ્રોન્સ આમ જઈ રહ્યા છે એટલે પ્રવાહની દિશા આ છે. તો ઇલેક્ટ્રોન આમ જઈ રહ્યા છે એનો મતલબ અહીંયા ધનભારો છે અને આ બાજુ ઋણભારો છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, સદિશ E. અને બે છેડા વચ્ચેનું જે અંતર છે એ આપણે L લંબાઈ લીધી હોય તો L લંબાઈ E બરાબર V બાય D, તો V બરાબર E ઇન્ટુ D, તો V બરાબર E ઇન્ટુ L. આપણે આ સૂત્ર અહીંયા મૂકી દઈએ. માટે E ઇન્ટુ L બરાબર I ρ L ભાગ્યા A. L ગયા કામથી, માટે E બરાબર I ભાગ્યા A ઇન્ટુ ρ. સમીકરણ નંબર 3 दिख रहा है? I ભાગ્યા A. માટે અહીંયા માટે નથી કહ્યું, પહેલાં કહી દઈએ. જ્યાં I ભાગ્યા A ઇઝ ઇક્વલ ટુ J વિદ્યુત પ્રવાહ ઘનતા. હું વ્યાખ્યા આપી દઉં. વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ આડછેદ દીઠ પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. તમને આવી વ્યાખ્યા યાદ રહે તો સારું, ન રહે તો ટૂંકામાં પતાવવાનું. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. પણ કોઈ આડછેદમાંથી પસાર કેટલો થયો? એકમ ક્ષેત્રફળથી આટલા ક્ષેત્રફળનો વિદ્યુત, મારી પાસે એક વાટકો ભરી ક્ષેત્રફળ છે, એમાં કેટલો પ્રવાહ પડ્યો છે? પ્રવાહ પડ્યો હોય. પ્રવાહ એટલે શું? ધારા તો વહેતી હોય. એટલે આ આડછેદમાંથી કેટલો પ્રવાહ વહ્યો છે? પ્રવાહની દિશાને લંબ આડછેદમાંથી કેટલો પ્રવાહ વહ્યો છે? તમે કોઈ આડછેદ દોઢું હોય તો એ અલગ કિસ્સાની વાત છે. આખી દોઢું હોય તમારા જેવા દોઢું આડછેદ કર્યું હોય, બની શકે. પછી આપણે એનો ઘટક લેવો પડે cos θ વાળો. બીજું શું? હવે આનો ઉપયોગ અહીંયા કરી દઈએ. માટે E બરાબર અહીંયા J આવશે અને અહીંયા શું આવશે? ρ. સદિશ સ્વરૂપે સદિશ E બરાબર સદિશ J ઇન્ટુ ρ. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, સદિશ નથી. કાલે મેં પ્રશ્ન કર્યો હતો કે વિદ્યુત પ્રવાહ કેમ અદિશ રાશિ છે? તમે બધા લઈને આવ્યા જવાબ. હું ખુશ થઈ ગયો. કોઈએ લાવ્યો નથી હો, કેમેરામાં બેઠેલા સાંભળી લેજો. સદિશ E લાવ્યો હશે તો મેં પૂછ્યો નથી, મારી ભૂલ છે. સદિશ E બરાબર J ઇન્ટુ ρ. આ જે તમને સૂત્ર મળ્યું એ ઓમનો નિયમ સદિશ સ્વરૂપે કહેવાય. કેવો સરસ મજાનો નિયમ છે. સદિશ E બરાબર J ઇન્ટુ ρ. ρ એટલે અવરોધકતા, J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા અને E એટલે વિદ્યુત ક્ષેત્ર.
વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ. તેનો એકમ શું છે? તેનો એકમ શું થશે? હે, એમ્પિયર અને એ એટલે ક્ષેત્રફળ મીટર સ્ક્વેર છે. ચલો આપણે આ જરૂર તો નથી પણ તોય બનાવી દઈએ. હાલ, પારિમાણિક સૂત્ર m0 L2 2 ઉપર આવે -2 T0 A1. યાદ રહે ને? આ બધું આમાં નાખી દેજો, કામ લાગે કદાચ અલગથી વિદ્યુત પ્રવાહ ઘનતા માટે. હવે મૂળ થિયરી પાછા આવો. ρ ઇઝ ઇક્વલ ટુ 1/σ. આ વળી શું? અવરોધકતાનો વ્યસ્ત એટલે વાહકતા સિગ્મા. અવરોધકતાનો વિરોધી કોણ? વાહકતા. એનું નામ આપ્યું સિગ્મા. માટે સમીકરણમાં સદિશ E બરાબર સદિશ J ઇન્ટુ રોની જગ્યાએ 1/σ. આ સિગ્મા જે છે એને અહીંયા લાવી દો તો તમે કહી શકો કે સદિશ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. અદિશ ફોર્મમાં લખવું હોય તો મને કાંઈ વાંધો નથી. અહીંયા મૂળ આપણે એક સૂત્ર લઈ લીધું. અહીંયા આગળ તમે રોની જગ્યાએ 1/σ મૂકો તો J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. તો એ વાહકતા સાથેનો સંબંધ થઈ ગયો, અવરોધકતા સાથેનો સંબંધ થઈ ગયો અને આપણને સરસ મજાનો ઓમનો સદિશ સ્વરૂપમાં નિયમ પણ મળી ગયો. એક ધડાકે આવડી જાય. પછી થોડો એક્સ્ટ્રા. આજે આપણે પહેલો મુદ્દો ભણી ગયા અવરોધ, જેનો સિમ્બોલ છે R. વાહકમાંથી વિદ્યુત ભારના વહનનો વિરોધ કરવાના વાહકના ગુણધર્મને તેનો અવરોધ કહેવાય. આ અવરોધનો એકમ શું? તો કે ઓમ. અવરોધનું પારિમાણિક સૂત્ર શું? M1 L2 T-3 A-2. આ માહિતી આવી ગઈ અવરોધની. અવરોધને સાંકળતું સૂત્ર છે R બરાબર V/I. તો આ રેઝિસ્ટન્સ થઈ ગયું. રેઝિસ્ટન્સ અવરોધ છે ને એ એક તો વાહકનો પોતાનો હોય, આ ઉપરાંત આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ બી જોડી શકતા હોઈએ છીએ. એ કેવો હોય દેખાવમાં તમે જોયો હશે. અમારા ગામનો ભૂટો, એ ભૂટો બેઠો બેઠો રેડિયા રિપેર કરતો હોય ને કંઈનું કંઈ કરતો હોય ને ગામમાં બધે કંઈક બગડ્યું હોય, ટેપ બગડ્યું હોય, ભૂટો બેઠો બેઠો હરખું કરી નાખે. હવે ભૂટો કશું ભણેલો જ નથી પણ એને બધું ખબર પડે. અને ત્યારે મેં ભૂટાને પ્રશ્ન કર્યો કે ભૂટાભાઈ આ શું છે? ભૂટો કે આ રેજિસ્ટર છે, રેજિસ્ટર. ત્યારે મને ખબર પડી કે માણસ તો હોશિયાર છે. રેઝિસ્ટન્સ ભલે નામ નથી આવડતું પણ એને ખબર છે કે આ અવરોધ છે ને રેજિસ્ટર કહે છે. પછી તો એણે કેપેસિટર બતાવ્યું, બધું બતાવ્યું. કારણ કે ખોલેલી સર્કિટ હોય ને તમે જોજો, આવો રસ ધરાવો. તમે જે આ એક્સટર્નલ અવરોધ પરિપથમાં જોડતા હો છો, જેથી કરીને આપણે નથી રસ્તામાં બમ્પ મૂકતા, એવા બમ્પ મૂક્યા છે આ પરિપથમાં, જરૂર પડે ત્યાં ત્યાં. બહુ નાના આવડા હોય અને આવા એના ઉપર કલરિંગ પટ્ટા હોય, સિલ્વર કલર હોય, ઓરેન્જ હોય, યલો હોય, પટ્ટો નાબી હોય, આવા અલગ અલગ પટ્ટા હોય. અને પટ્ટાના આધારે ખબર પડે કે એનો અવરોધ કેટલો છે. દેખાવમાં આવો હોય, સમજ્યા તમે? તો આ જે રેઝિસ્ટન્સ છે એના પરથી એક બીજો મુદ્દો છે વાહકત્વ. એના માટે G વર્ડ વાપરવામાં આવ્યો છે. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. મને G ઇઝ ઇક્વલ ટુ 1/R. તેનો એકમ શું થશે કહો હવે?
આ એકમ છે એનો વ્યસ્ત એટલે એકમ શું થશે 1/ઓમ અને 1/ઓમ એટલે ઓમ ઇન્વર્સ ને ઓમ ઇન્વર્સને આવો ઉલટો કરી દેવાનો મને સીધો લોટો થઈ ગયો ઉલટો તો પહેલો હતો અને એને બોલાય છે મો આ ઉપરાંત બીજો એકમ છે એસઆઈ આવી રીતે એને સાયમન બી બોલાય છે સાયમન પણ બોલાય છે તો એકલો એસ કરો તો ચાલે છે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એસ એકલો આવતો છે ખબર નહીં જોઈ લેજો જે હોય અચ્છા આનું પારિમાણિક સૂત્ર શું થશે M1 L2 T3 A2 જે અવરોધનું પારિમાણિક સૂત્ર છે ને એનું એ જ જ્યાં માઇનસ હતા ત્યાં પ્લસ ને જ્યાં પ્લસ હતા ત્યાં માઇનસ કારણ કે વ્યસ્ત છે ને એટલા માટે જેના પર આ આધાર રાખે એના પર આ આધાર રાખે પછી એક મુદ્દો હમણાં આપણે ભણી ગયા અવરોધકતા એને શું કહીએ છીએ રો આર અને રો ને સાંકળતું સૂત્ર છે આર બરાબર રો એલ ભાગ્યા એ માટે રો બરાબર આર એ ભાગ્યા એલ એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ ના અવરોધને અવરોધકતા કહેવાય આવી વ્યાખ્યા કડાકૂટ કરીને બનાવી હોય બનાવી દેવાય પણ નથી બનાવી અવરોધકતા રો મારે કોઈ વ્યાખ્યા લખવી નથી એટલે હું સીધો એનો શું લખું છું સૂત્રવાળા પરથી એકમ વ્યાખ્યા હું બોલી ગયો લખવાનો શોખ જ લખજો તમારે ક્યાં પૂછાય એનો એકમ શું આવશે તો કે એકમ આવશે ઓમ ઇન્ટુ મીટર ઓમ ઇન્ટુ મીટર સ્ક્વેર મીટર ઉડી ગયેલું મીટર ઓમ ઇન્ટુ મીટર એનું પારિમાણિક સૂત્ર બોલો તો M1 L3 T-3 A-2 હમણાં થિયરીમાં આપણે જોયું અવરોધના જેવું જ સૂત્ર ખાલી એક વધારાનો તમારે એલ એડ કરી દેવાનો કારણ કે ઓમ ઇન્ટુ મીટર છે એટલે એક મીટર વધારાનો એડ કરી દેવાનો આ કોના પર આધાર રાખે છે કે તાપમાન ઉપર દબાણ ઉપર દ્રવ્યની જાત ઉપર એક્સેટ્રા એક્સેટ્રા અને વાહકતા સિગ્મા એની વ્યાખ્યા બનાવી વ્યાખ્યા એટલે જાણકારી અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય તો સિગ્મા બરાબર 1/ρ જ્યાં જરૂર પડશે ત્યાં સૂત્રનો યુઝ કરશું યાદ રહે એનું પારિમાણિક સૂત્ર એનું એકમ ઓમ છે એની જગ્યા થઈ જશે મો અને મીટર છે ત્યાં થઈ જશે મીટર ઇન્વર્સ અથવા સાયમન ઇન્ટુ મીટર ઇન્વર્સ અને એનું પારિમાણિક સૂત્ર જે અવરોધકતાનું ઉપર દેખાય છે ને એનું એ જ સૂત્ર પણ M1 છે તો M-1 L-3 T3 અને A2 એટલે ઉલટું કરી દેવાનું કોના પર આધાર રાખે તાપમાન દબાણ અને દ્રવ્યની જાત ઉપર તો જે આધાર છે એ તો સરખો બધાનો રહ્યો છે માત્ર એક જાણકારી છે આપણે એડ કરી શકીએ જયદીપ મને કહે તારે સ્ટેન્ડઅપ કોમેડિયન થવાનું શિક્ષક બની મેં કીધું શિક્ષક સાથે હું સ્ટેન્ડઅપ કોમેડિયન છું બે કોમ થાય ને આપણે એની ફી નથી લેતા અલગથી કોમેડી કરવાની નિહાળની ફી આલો તો રાજી છે ટાઈમે પ્રશ્ન નંબર 4ની રકમ હવે વાંચું છું કે 15 મીટર લંબાઈના અને 6 × 10⁻⁷ મીટર વર્ગ જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ આપવામાં આવ્યો છે આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા શોધો રો બરાબર કેટલા આપણી પાસે સૂત્ર છે આર બરાબર રો એલ ભાગ્યા એ ઓલું પત્તું ઘડી ઘડી ઓમ થાય છે ને મને એમ કે કોઈ કામ મોઢું ગાડીને દોડી જાય એને પાછું ચોંટાડી દેજે આમ ઘડી ઘડી જીવ ત્યાં જાય છે મારો રો ઇઝ ઇક્વલ ટુ આર એ ભાગ્યા એલ આર 5 એ 6 × 10⁻⁷ ભાગ્યા એલ 15 6 × 5 30 ભાગ્યા 15 15 દુ 30 જેણે કેલ્ક્યુલેટરમાં કામ કર્યું એના માટે 2 મિનિટનું મૌન પાળો ઓમ ઇન્ટુ મીટર
આનો આ પ્રશ્ન પૂછ્યો હોય કે વાહકતા કેટલી, ચલો વાહકતા શોધો. ઓકે, બીજો પ્રશ્ન. આવ્યો જવાબ? જેણે જવાબ મેળવ્યો વેરી ગુડ. ના આવ્યો એ તમે જોઈ લો કે તમને ઈ આપી દીધા છે 2 × 10⁻². તમને ક્ષેત્રફળ આપી દીધું છે 2 × 10⁻² મીટર વર્ગ અને તમને આઈ આપી દીધો છે 4 એમ્પિયર અને તમને સિગ્મા કહ્યું છે શોધવાનું. આપણી પાસે સૂત્ર છે જે બરાબર સિગ્મા ઈ. તમારે સિગ્મા શોધવાના હોવાથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ જે ભાગ્યા ઈ, અથવા તમે જે ઇન્ટુ રો વાળો સૂત્ર બે લઈને પછીથી એને સિગ્મામાં લઈ શકો છો. જે ભાગ્યા ઈ, જેનો મતલબ થાય આઈ ભાગ્યા એ, એટલે આઈ ભાગ્યા એ ઇન્ટુ ઈ. આઈ છે, એ છે અને ઈ છે, જે જવાબ આવે તમારો. કૃષ્ણ કનૈયા લાલ કી.